डभोई के विधायक शैलेश मेहता आज अपने बेटे के साथ अपना वोट देने के लिए पहुंचे थे। दरअसल वाघोड़िया रोड पर जो श्रीरंग विद्यालय मौजूद है, वहां पर डभोई के विधायक शैलेश मेहता ने अपने बेटे के साथ वोट दिया और वोट देने के बाद भीषण गर्मी के मद्देनजर सभी लोगों से दोपहर से पहले मतदान कर देने की अपील डभोई के विधायक शैलेश मेहता की ओर से की गई। आज જોઈ રહ્યા છો તેમ આજે 7મી મે અને એ આપણી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે અને ખાસ કરીને યુવા મતદારોમાં જે આજે ઉત્સાહ છે તે જોઈને જરૂરથી લાગે છે કે વડોદરા અને છોટાઉદેપુર લોકસભાનું આ વખતે 80% સુધી મતદાન જરૂરથી પહોંચશે અને યુવાનોને મતદાન કરવાની જાગૃતિ છે, એનું ઇમ્પોર્ટન્સની સમજ છે અને એ લોકો જરૂરથી કરવા આવશે। ઉપરથી સરકારે જાહેર રજા જાહેર કરી છે, તેનાથી મતદાન વધુને વધુ વધી રહ્યું છે। યુવાનો વડીલોને પણ મદદ કરી રહ્યા છે અને સવારે 7 વાગ્યાથી બધા બૂથ પર મોટી લાઈનો છે, એ જોઈને ઘણી ખુશી થાય છે અને વધુમાં વધુ મતદાન થાય એવી સર્વે નાગરિકોને અપીલ કરું। લોકશાહીનું પર્વ આજે ગુજરાતમાં લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે। મોટા પ્રમાણમાં સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે અને તમામ ગુજરાતીઓ એક જ આશા અપેક્ષા સાથે મતદાન કરી રહ્યા છે કે અમારો એક ગુજરાતી નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને દેશના ચાણક્ય કહેવાય એવા અમિતભાઈ શાહ ફરીવાર ગાંધીનગરની સીટ પરથી રેકોર્ડ માર્જિનથી જીતવા જઈ રહ્યા છે અને એને લઈને સમગ્ર ગુજરાતમાં 25 સીટ પર ખૂબ મોટા પ્રમાણમાં લોકો मतदान કરી રહ્યા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।